ડિયર સ્ટુડન્ટ, આપણે વીએસ પીપીઆર સિદ્ધાંતમાં લાસ્ટ લેક્ચરમાં 4.6 4.7 ટેબલનો અભ્યાસ કર્યો. તે એમસીક્યુ હતા. વીએસ પીપીઆર સિદ્ધાંત ખાસ કરીને પી વિભાગના તત્વો એટલે આવર્ત કોષ્ટકમાં 93 થી 17 અને 18 થાય પી વિભાગ એના તત્વના સંયોજનો એટલે નાઇટ્રોજન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયન આ બધા સંયોજનો છે. એના અણુનો આકાર સમજવાનું પ્રાકકથન ભૂમિતિ એટલે આકાર કરી શકાય છે. બે શક્ય રચનાઓ એ આપણે જોશું કે ટી આકાર હોય, આ ClF3 છે એનો આકાર ટી આકાર દેખાય છે, તો આ પહેલી શક્યતા. અને ત્રણેય ક્લોરીન અહીંયા હોય, આ બીજી શક્યતા. તો આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત નહિવત હોય છે. ત્યારે પણ એટલે આ આકારમાં આ ખૂણાઓ છે 190 અને 180 એ થાય, અહીં ત્રણેય 120 થાય. પણ આ આકારમાં ઉર્જા વધારે હોય, આ આકારમાં ઉર્જા ઓછી, તો આ આકાર વધુ સ્થાયી છે એ આપણે જોશું. વીએસપીપીઆર સિદ્ધાંતનો સૈદ્ધાંતિક પાયો ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણની આણ્વીય આકાર પર અસરને સમજાવવામાં સ્પષ્ટ નથી. એટલે વીએસપીપીઆર સિદ્ધાંતમાં આજે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે જે અપાકર્ષણનો સિદ્ધાંત આપેલો છે એ માત્ર કલ્પના છે, એને કોઈ સૈદ્ધાંતિક સાબિતી નથી. પણ છતાંય કેટલીક શંકાઓ સાથે એને આપણે ભણવામાં અભ્યાસમાં ચાલુ રાખવામાં આવે છે. હવે આપણે આગળ ટેબલ ઉપર જઈએ. કોષ્ટક 4.8 ઉપર પહોંચ્યા. આમાંથી પણ કારણો છે, એમસીક્યુ છે, ખાસ ધ્યાન આપજો. હવે આપણે આગળ ઉપર જઈએ તો ધારો કે અણુનો પ્રકાર AB2E છે, એટલે A એટલે મધ્યસ્થ પરમાણુ, બોન્ડિંગ પેર 2, E1 છે એટલે લોન પેર 1, એટલે ટોટલ અહીં બંધકારક યુગ્મની જોડ 4 અને લોન પેર 1 એ કઈ તો તમને સમજાવું. સલ્ફર પાસે 6 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 અને 6. એ ઓક્સિજન સાથે બે ની ભાગીદારી કરી. અહીં બોન્ડિંગ પેર 4 લેવાય છે, 1 2 3 અને 4. જો એક જોડ, બીજી જોડ, ત્રીજી 4, એટલે બોન્ડિંગ પેર 4 છે. પણ આપણે ખબર દ્વિબંધ હોય ત્યારે એને સુપર એકલ બંધ તરીકે લઈ લે. એટલે આકાર સમજવા માટે અહીં બોન્ડિંગ પેર 2 લેશું. હવે એક લોન પેર છે આ રીતે, તો આનો આકાર કેવો છે? વળેલો બેંક છે. સૈદ્ધાંતિક રીતે આકાર ત્રિકોણીય સમતલીય હોવો જોઈએ, અથવા તો વળેલો અથવા વી આકારનો હોય છે. તેનું કારણ એ છે કે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. હવે તમને આપણે જોઈ ગયા હતા જ્યારે બોન્ડિંગ એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન યુગ્મની જોડ 3 હોય તો એનો આકાર સમતલીય ત્રિકોણ હોવો જોઈએ, બરાબર છે, અને ખૂણો 120 અંશનો હોવો જોઈએ. પણ આ આકાર આના દ્વારા સરળતાથી સમજાવી શકાય છે, કારણ કે એક લોન પેર છે. તો લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ વધારે થાય, એટલે આનું અપાકર્ષણ આના ઉપર, આનું આના ઉપર. એટલે આ બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ ઓછું હોય, એ સહેજ નજીક આવે, એટલે ખૂણો 120 અંશથી ઘટીને, એટલે કારણ પૂછાય સલ્ફર ડાયોક્સાઇડમાં આ સમજાઈ ગયું ને, બંધકારક યુગ્મની જોડ 4. પણ વીએસપીપીઆરમાં ધારેલું છે કે બે પરમાણુ વચ્ચે આવા મલ્ટિપલ દ્વિકેતી બંધ હોય અને સુપર એકલ બંધ તરીકે લઈ લેવામાં આવે તો જ આકાર સહેલાઈથી સમજાવી શકાય. એટલે બોન્ડિંગ પેર છે 4 પણ લેવાની 2. આકાર સમજવા લોન પેર 1, તો એ મુજબ 120 અંશનો ખૂણો થવો જોઈએ. પણ એના કરતાં અહીં એક લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ વધારે હોય, બોન્ડિંગ પેર કરતાં વીએસપીપીઆર સિદ્ધાંત મુજબ આ ખૂણો 120 અંશની બદલે ઘટીને 119.5 અંશનો જોવા મળે છે.
એટલે આ કારણ એટલે SO2 નો આકાર સમજાવો VSEPR સિદ્ધાંતને આધારે એ આપણે સમજ્યા. એમાં ખૂણો 120 હોવો જોઈએ બદલે 119.5 છે એ પણ સમજ્યા. VSEPR સિદ્ધાંતને કારણે ખૂણો ઘટી જાય છે. પછી AB3E હોય મતલબ કે એ એટલે મધ્યસ્થ પરમાણુ છે, એની બોન્ડિંગ પેર 3 અને લોન પેર 1 છે, અને બોન્ડિંગ પેર 3 લોન પેર 1, તો ટોટલ યુગ્મની જોડ 4 હોય તો એનો આકાર આપણે ખબર પડી ગઈ કે મધ્યસ્થ પરમાણુ પાસે 4 જોડ હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય હોય. તો 5 પાસેના કોઈ પણ બે બંધ વચ્ચેનો ખૂણો 109.5 અંશ હોવો જોઈએ, પણ એની બદલે 107 જ છે. એનું કારણ આપણે શીખીએ. આનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે, કારણ કે નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે બંધમાં વપરાય છે, એટલે એની બંધકારક યુગ્મની જોડ 3 થઈ, અને એક LP એટલે લોન પેર છે એ 1 છે. બરાબર. તો જો લોન પેરના સ્થાને બોન્ડિંગ પેર હોત તો આકાર કેવો સમચતુષ્ફલકીય હોત, પણ એક અબંધકારક યુગ્મ છે. તેથી લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે આ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ બોન્ડિંગ પેર કરતાં વધારે હોય, એટલે આનું આ ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ હોય એના કારણે ખૂણો સહેજ ઘટીને 109.5 અંશ હોવો જોઈએ, એની બદલે 107 અંશ છે. બરાબર. આ બીજું કારણ થયું કે એમોનિયાનો આકાર ત્રિકોણીય પિરામિડલ, બંધ કોણ, ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી, આ જો સમચતુષ્ફલકીય ગોઠવણી બતાવેલી છે તો એનો ખૂણો 109 અંશ 9.5 અંશ હોવો જોઈએ, એની બદલે 107 અંશનો જોવા મળે, કારણ કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ બોન્ડિંગ પેર કરતા આ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ કરતા આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ હોય, એટલે ખૂણો ઘટીને 107 અંશ જોવા મળે. આ VSEPR સિદ્ધાંત અણુનો આકાર સમજવામાં બહુ મસ્ત સમજૂતી આપે છે. પછી આપણે વાત કરીએ AB2E2 એટલે બોન્ડિંગ પેર 2 અને લોન પેર 2 હોય. AB2E2 એ મધ્યસ્થ પરમાણુ, B2 એટલે બોન્ડિંગ પેર 2 અને E2 એટલે લોન પેર 2, એટલે 2 ને 2 4, 2 બોન્ડિંગ પેર અને 2 લોન પેર, ટોટલ 4 થઈ. તો ઓક્સિજનની બહારની કક્ષામાં ખબર છે 6 ઇલેક્ટ્રોન, એમાંથી 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના હાઇડ્રોજન સાથે વપરાય ગયા, એટલે બંધમાં વપરાયેલા ઇલેક્ટ્રોન એટલે બોન્ડિંગ પેર થઈ, પેર એટલે જોડ, 2 જોડ બોન્ડિંગ પેર અને 2 લોન પેર થઈ. તો અહીં 4 પેર છે, એટલે કાયદેસરનો આકાર ચતુષ્ફલકીય હોવો જોઈએ. તો ચતુષ્ફલક મુજબ 109.5 અંશ હોવો જોઈએ, પણ એની બદલે 104.5 અંશ છે, અને એનો આકાર વળેલો છે. જો બધા જ બોન્ડિંગ પેર હોત તો યસ, બધા જ બોન્ડિંગ પેર હોત તો એનો આકાર કેવો સમચતુષ્ફલકીય થાત, પણ 2 લોન પેર છે, 1 અને 2 ઇલેક્ટ્રોન આ બંધમાં વપરાયા વગરના, અને 2 જ માત્ર બોન્ડિંગ પેર છે. AB2 2 લોન પેર છે, આકાર વિકૃત સમચતુષ્ફલક અથવા કોણીય બની જાય. કારણ એ છે કે અહીંયા 2 લોન પેર છે, તો લોન પેર વચ્ચે અપાકર્ષણ લોન પેર બોન્ડિંગ પેર કરતા વધારે, અને લોન પેર બોન્ડિંગ પેરનું અપાકર્ષણ બોન્ડિંગ કરતા વધારે, એટલે આ બે વચ્ચે અપાકર્ષણ વધારે, એનાથી ઓછું અહીંયા અને એનાથી ઓછું અહીંયા હોય, એના કારણે આ ખૂણો કાયદેસર 109.5 અંશનો હોવો જોઈએ, એની બદલે ઘટીને 104.5 અંશનો જોવા મળે છે. એટલે પાણીનો ખૂણો કાયદેસર રીતે 109.5 અંશ હોવો જોઈએ, એની બદલે ઘટીને 104.5 થાય છે. તે VSEPR સિદ્ધાંત દ્વારા સમજી શકાય છે. હવે આપણે પૂછ્યા AB4E છે, એટલે એ મધ્યસ્થ પરમાણુ સાથે બોન્ડિંગ પેર 4, E1 છે એટલે લોન પેર 1, ટોટલ જોડ 5 થઈ,
તો 5 જોડ હોય એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કોઠામાં જોયા તે મુજબ ત્રિકોણીય દ્વિપિરામિડ થાય. 5 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી ત્રિકોણીય પિરામિડ થાય, દ્વિપિરામિડ થાય. ત્યાં બે શક્યતાઓ છે SF4 માટે. ધારો કે આ સલ્ફરના 4 ઇલેક્ટ્રોન ક્લોરીન સાથે વપરાઈ ગયા, 2 બાકી છે, ત્યાં 1 લોન પેર છે અને 4 બોન્ડિંગ છે. તો અહીંયા આ 3 બંધ 120 અંશના ખૂણે છે અને એક એની સાથે 90 અંશને ખૂણે છે. આ આકાર ચીંચવો કહેવાય. બીજી એક શક્યતા, ધારો કે આ લોન પેર અહીંયા છે અને આ 4 બોન્ડિંગ પેર છે, તો આ બે બંધ 180 છે, આ બે 120 છે અને આ બે 90 છે. અહીંયા ક્યાંય 180 નો ખૂણો નથી. તો અહીં બે પ્રકારની રચનાઓ છે. તો આમાં અપાકર્ષણ વધારે થાય. આ બે 180 ચાલ્યા ગયા એટલે અપાકર્ષણની માત્રા ઓછી. આ બે 120 વયા જાય અને આ બે 90 આવશે. અહીંયા 3 ખૂણા, આની સાથે આની સાથે આની સાથે અપાકર્ષણ વધારે થાય, ઉર્જા વધારે હોય. ઉર્જા વધારે તો સ્થાયિકતા ઓછી. એટલે આ બે શક્યતામાંથી બીજો આકાર વધારે યોગ્ય છે એ આપણે સમજીએ. 1, 2, 3 અને 4 આ 3 ફ્લોરિન સલ્ફર સાથે એક જ સમતલમાં 120 અંશના ખૂણે અને એક ફ્લોરિન નીચે બતાવેલો છે, તમે જોઈ શકો છો. તો આવું થાય તો શું થાય? આ 3 ખૂણા 120 છે અને આ જે છે બંધ આની સાથે 90, આની સાથે 90, તો આના ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધી જાય અને એક લોન પેર છે, બરાબર. તો લોન પેર આ સાથે કેટલા સાથે 120 આની અંદર 180 છે. તો અહીંયા જે લોન પેર હોય, અહીં 4 બોન્ડિંગ પેર હોય, તો અહીંયા જે લોન પેર છે એની સાથે 120 આ 120 છે, આ 90 આ 90. તો આ બે છે એ એકબીજા સાથે 180, આ બે 120 છે. એટલે આ રચનામાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું. એટલે આ ચીચુડો આકાર કરતા વધુ સ્થાયી છે. અહીંયા અપાકર્ષણ વધુ થાય, અહીંયા અપાકર્ષણ ઓછું થઈ જાય છે. એટલે રચના બે વધુ સ્થાયી છે. આકૃતિ એમાં લોન પેર અક્ષીય છે, અક્ષ ઉપર, તેથી તે 90 અંશના ખૂણે. એટલે આ આકારની વાત કરીએ છીએ તો અહીં એક લોન પેર છે, બરાબર. એ લોન પેર એ આની સાથે 90 અંશના ખૂણે. 3 લોન પેર અને બોન્ડિંગ પેર અપાકર્ષણ અનુભવે, જ્યારે બી માં લોન પેર વિષુવવૃત્તીય છે, એટલે કે સમતલમાં છે. એટલે બે લોન પેર વિષુવવૃત્તીય, બે લોન પેર અને બોન્ડિંગ પેર. એટલે આ બે, આ લોન પેર અને બોન્ડિંગ પેર, લોન પેર અને બોન્ડિંગ પેર, લોન પેર અને બોન્ડિંગ પેર અપાકર્ષણ અનુભવે બે જ. અહીંયા શું થતું હતું? આ લોન પેર 3 બોન્ડિંગ પેર ઉપર અપાકર્ષણ કરે. અહીંયા શું થાય? એક લોન પેર માત્ર 2 જ બોન્ડિંગ પેર 90 અંશને ખૂણે. આ રીતે શું હતું? આ લોન પેર આ 3 બોન્ડિંગ પેર સાથે 90 આવી જાય. અહીંયા શું થાય? આ એક લોન પેર એ 2 જ બોન્ડિંગ પેર સાથે 90, બાકીના બે સાથે 120 છે, એટલે અપાકર્ષણ ઓછું થાય છે. એટલે બીજો આકાર, એમાં અપાકર્ષણ ઓછું એટલે સ્થાયિકતા વધારે હશે. એટલે બીજો આકાર વધુ સ્થાયી છે. તેના માટે SF4 માટે. હવે આપણે આગળ જઈએ. આ એક શબ્દ આવ્યો છે, ગોઠવણી ડીમાં દર્શાવેલ આકાર વિકૃત સમચતુષ્ફલકીય 4 બંધ થયા. વિકૃત ચતુષ્ફલક ગળી એટલે ફોલ્ડ. ચોરસમાં શું થાય? 4 એક ક્લોરીન છે, ચોરસના ખૂણા ઉપર આવે, આમ ગળી કરે એટલે ફોલ્ડ. આ બે ક્લોરીન અહીં આવી જાય તો થોડો વિકૃત ગળી કરેલો ચોરસ આકાર પ્રાપ્ત કરે છે, અથવા આપણે ચીચુઓ તરીકે ઓળખીએ છીએ. પછી આપણે વાત કરીએ AB3E2 હોય છે, મતલબ કે બોન્ડિંગ પેર 3 અને લોન પેર 2.
અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ 5 થઈ, એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી તો ત્રિકોણીય દ્વિપિરામિડ જ થશે. એ મધ્યસ્થ પરમાણુ, B3 બોન્ડિંગ પેર 3, E2 લોન પેર 2, ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ 5. તો ઇલેક્ટ્રોન યુગ્મની જોડ 5 હોય એટલે ખબર જ છે ને આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી થાય, ત્રિકોણીય દ્વિપિરામિડ થાય. એમાં લોન પેર 2 લેવાની છે. તો અહીં 3 શક્યતા રહેશે. જો ધારો કે આપણે અહીંયા આ રીતે ગોઠવીએ, આ A, આની આગળ બરાબર ઇલેક્ટ્રોન યુગ્મની જોડ 5 છે, 1 2 3 4 અને 5 જોડ છે. ધારો કે 3 ફ્લોરિન અહીંયા મૂકી દે એટલે પહેલી શક્યતા થઈ, આ પહેલો આકાર થયો. પછી આ ફ્લોરિન અહીંયા મૂકી દે એટલે આકાર B થયો. ધારો કે 3 ફ્લોરિન અહીંયા છે અને આ 2 લોન પેર બાકી છે એટલે 3 શક્યતા થાય, ત્રણેય T આકાર છે. બરાબર 2 લોન પેરને કારણે હવે T આકારમાં એમાં લોન પેર નિરપેક્ષીય ઇક્વિટોરિયલ તરીકે લોન પેર અને બોન્ડિંગ પેર અપાકર્ષણ એકબીજામાં, જેમાં લોન પેર અક્ષીય સ્થાને છે તેના કરતા ઓછો, એટલે એ રચના સૌથી વધુ સ્થાયી છે. હવે તમને કારણ સમજાવી દઉં. ClF3 માં પહેલો આકાર છે એ વધુ સ્થાયી છે, એનું કારણ શું એના વિશે આપણે ચર્ચા કરીએ. આ 2 અને 3, આ ત્રણેય 90 અંશને ખૂણે છે, આ 2 180 ને. હવે એની જે 2 લોન પેર છે 1 અને 2, આ 1 2 અને 3 બોન્ડિંગ પેર થઈ અને આ 2 છે એની લોન પેર થઈ. તો આ 2 લોન પેર આની સાથે 90, આની સાથે 90, આની સાથે 120 છે. હવે બીજી આકૃતિ લઈએ, એમાં 1 2 અને 3, આ 2 લોન પેર છે. તો આ 2 લોન પેર છે એ આની સાથે, આની સાથે અને આની સાથે 90 આવી જાય, અપાકર્ષણ વધી જાય. ત્રીજું, આ 1 2 અને 3 ફ્લોરિન એક જ સમતલ 120 છે અને આ 2 લોન પેર છે, એ 2 લોન પેર છે એ 180 છે અને એ બોન્ડિંગ પેર સાથે 90 અંશને ખૂણે છે. અહીંયા પણ અપાકર્ષણ વધારે થાય, અહીંયા અપાકર્ષણ સૌથી ઓછું એટલે સ્થાયિતા સૌથી વધારે, એટલે ClF3 નો પહેલો આકાર વધુ યોગ્ય અને સાચો રહેશે. બરાબર. આ રીતે BS-EPR સિદ્ધાંત અણુનો બંધ કોણ, અણુનો આકાર સમજવામાં મદદરૂપ થાય છે. હવે આપણે આગળ વધીએ. 9.4 માર્ક માટે સંયોજકતા બંધનવાદ, યાની કે વેલેન્સ બોન્ડ થિયરી, એને આપણે ટૂંકમાં VBT કહેશું. VBT મીન્સ વેલેન્સ બોન્ડ થિયરી. સહસંયોજક બંધની સમજૂતી આપતો સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી સમજાવો. 3 કે 4 માર્કનો પ્રશ્ન પૂછાય. તમારું હાથ પેલો કોઠોસી કઈ બધા MCQ હતા. સંયોજકતા બંધનવાદ એ અણુમાં રહેલા સહસંયોજક બંધની સમજૂતી આપતો સિદ્ધાંત છે કે સહસંયોજક બંધ રચાય એટલે 2 પરમાણુઓ કેટલા નજીક આવશે, કયા અંતરે રહેશે તો બંધ રચાશે, શા માટે બંધ રચાશે એની સમજૂતી આપતો સિદ્ધાંત છે. એમાં થોડી ઘણી ખામી હતી એટલે MOT આવશે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. એ પછી પહેલા આપણે અત્યારે BBT લઈએ. આપણે જાણીએ છીએ કે લુઈસનો અભિગમ, લુઈસનો બિંદુ નિરૂપણ, લુઈસની રચનાઓ અણુનો આકાર લખવામાં મદદરૂપ થાય, પણ રાસાયણિક બંધની રચનાને સમજવામાં નિષ્ફળ નીવડે છે. બરાબર. અણુનો આકાર સમજવા શકતો નથી, મદદ કરે છે. તો કે પાણી હોય તેમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની સાથે, હાઇડ્રોજન સાથે, પણ એક્ઝેક્ટ એનો ખૂણો કે રાસાયણિક બંધ કોણ સમજાવી શકતો નથી.
અને આ ઉપરાંત એ બંધ વિયોજન એન્થાલ્પી, એટલે બે પરમાણુ વચ્ચે જે બંધ રચાય એટલે તોડવા માટે બંધ વિયોજન આપણે ભણી ગયા. એટોમાઇઝેશન એન્થાલ્પી ઉર્જા, બંધ લંબાઈ, બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, તફાવત નીચેના કેટલાક અણુ માટે કારણ દર્શાવી શકતો નથી. વળી તે કેટલાક અણુ જેવા કે હાઇડ્રોજન કે જેની બંધ ઉર્જા, આ બે હાઇડ્રોજન વચ્ચેનો બંધ 1 મોલ અણુમાં 1 મોલ બંધ તોડવા માટે, એક અણુ નહીં, એક અણુમાં એક બંધ હોય તો 1 મોલ અણુમાં 1 મોલ બંધ થાય તો 1 મોલ બંધ તોડવા 435.8 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા આપવી પડે. પછી બે હાઇડ્રોજનના કેન્દ્ર વચ્ચેનું અંતર 74 પાઇકોમીટર છે. અને ફ્લોરિન જેવા અણુ માટે બે ફ્લોરિનના પરમાણુ વચ્ચે બંધ રચાય તો F2 અણુ માટે બંધ લંબાઈ 144 પાઇકોમીટર અને આ બંધ એન્થાલ્પી 1 મોલ બંધ તોડવા 155 કિલોજૂલ ઉષ્મા આપવી પડે. બંધ વિયોજન ઉર્જામાં અને બંધ લંબાઈમાં તફાવત માટે કોઈ કારણ દર્શાવતો નથી, એટલે કે હાઇડ્રોજનનો બંધ તોડવા માટે આટલી ઉર્જા 435.8, ફ્લોરિનમાં ખૂબ જ ઓછી એટલે 155. પછી બે હાઇડ્રોજન વચ્ચેનું અંતર 74 પાઇકોમીટર તો બે ફ્લોરિન વચ્ચેનું 144. તો આ જે વેરિએશન જુદા જુદા અણુ માટે શું કામ છે એ લઈ સમજાવી શકતો નથી. માટે બંધ વિયોજન ઉર્જામાં અને બંધ લંબાઈના તફાવત માટે કોઈ કારણ દર્શાવતો નથી. જો કે બંને કિસ્સામાં સહસંયોજક બંધ અનુરૂપ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાયેલો છે. એ બહુપરમાણુય અણુના આકાર માટે કોઈ માહિતી આપતો નથી. કયો? લુઈસનો સિદ્ધાંત. બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને બીજા હાઇડ્રોજનનો એક, એની ભાગીદારીથી રચાયેલો છે. ફ્લોરિનમાં 7 ઇલેક્ટ્રોન છે તો બે ફ્લોરિનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાયેલો છે. પણ બહુપરમાણુય, આ બે પરમાણુ વાળો દ્વિપરમાણુય કહેવાય. બહુપરમાણુય એટલે બે કરતા વધારે. પાણી, આ મિથેન છે, એમાં ચતુર્થ 5 પરમાણુ છે, અહીં 3 પરમાણુ છે. તો બહુપરમાણુય ઘણા બધા પરમાણુથી બનેલો અણુ, એની કોઈ માહિતી લુઈસનો સિદ્ધાંત આપી શકતો નથી. એટલા માટે તો આ સિદ્ધાંતની શરૂઆત થઈ. એ જ પ્રમાણે VSEPR સિદ્ધાંત સાદા અણુઓની, ખાસ કરીને P વિભાગના તત્વો હોય તો એના અણુઓની, એનાથી બનતા સંયોજનના અણુની માહિતી આપે, પણ સૈદ્ધાંતિક રીતે તેને સમજાવી શકતો નથી. અને તેના મર્યાદિત અનુપ્રયોગ છે, એટલે લિમિટેડ. એટલે VSEPR સિદ્ધાંત પણ અમુક અણુ માટે જ લાગુ પડે છે. આ મર્યાદાને પાર કરવા માટે બે અગત્યના સિદ્ધાંતો દાખલ થયા, જે ક્વોન્ટમ યાંત્રિકી, જે આપણે ચેપ્ટર 2 ભણ્યા તે ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય, ક્વોન્ટમ યાંત્રિકી કહેવાય. સિદ્ધાંતના પાયા ઉપર IMCQ છે, એટલે કે અનુપ્રયોગ એટલે એપ્લિકેશન, એનો ઉપયોગ. એપ્લિકેશન એ ઉપયોગ પણ કહેવાય છે, મર્યાદિત ઉપયોગ થાય છે. અને આ એટલે અમુક અણુ માટે સાચું છે, એ આપણે કોઠામાં જોઈ ગયા તે. આ મર્યાદાને પાર કરવા માટે બે અગત્યના સિદ્ધાંત દાખલ થયા, જે ક્વોન્ટમ મિકેનિક્સના પાયા ઉપર હતા. એક સંયોજકતા બંધનવાદ એટલે વેલેન્સ બોન્ડ થિયરી આવશે, અને આણ્વીય કક્ષકવાદ MOT આવશે. સંયોજકતા બંધનવાદ સૌપ્રથમ 1927 માં હિટલર અને લંડન, આ બે વૈજ્ઞાનિક હતા, બે ભેગા મળીને રજૂ કરેલો. સંયોજકતા બંધનવાદ એટલે બે પરમાણુ વચ્ચે રચાતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે સહસંયોજક બંધ રચાય તેને સમજાવવા માટે દાખલ કરવામાં આવ્યો. ત્યાં જેને પાઉલિન અને અન્યોએ, બીજા પહેલા તો આ સિદ્ધાંત દાખલ કોણે કર્યો? હિટલર અને લંડને આપો.
પાવલિંગ અને અન્ય વૈજ્ઞાનિકોએ બહુ જ તેને વિકસાવ્યું. સંયોજકતા બંધનવાદ પરની ચર્ચાનો આધાર પરમાણ્વીય કક્ષક એટલે ચેપ્ટર 2, તત્વની ઇલેક્ટ્રોન રચના, પરમાણુ કક્ષકનું અતિવ્યાપન. એટલે જે સંયોજકતા બંધનવાદ આવે અંડરલાઈન કરજો, એનો આધાર પરમાણ્વીય કક્ષક એટલે SPDF ની વાત છે. ઇલેક્ટ્રોન રચના એટલે 1s 2s 2p ભરાય તે આવભાવના નિયમની વાત આવશે. અને પરમાણ્વીય કક્ષકનું અતિવ્યાપન એટલે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે તો એ કઈ કક્ષકમાં છે? 1s માં. બીજા હાઇડ્રોજનમાં પણ એક ઇલેક્ટ્રોન છે કેમાં? 1s માં. તો એ બે જોડાય અને એની વચ્ચે સહસંયોજક બંધ રચાય છે, એને ઓવરલેપિંગ કહેવાય. એટલે આની 1s કક્ષક આની 1s કક્ષક જોડાય, આ ઇલેક્ટ્રોન 1s જોડાય, એને અતિવ્યાપન ઓવરલેપિંગ કહેશું. એટલે કક્ષક એકબીજામાં મિશ્રિત થાય ત્યારે બંધ રચાય. અથવા તો સમિશ્રણ. પછી આવશે પરમાણ્વીય કક્ષકોનું સંકરણ હાઇબ્રિડાઇઝેશન. એટલે એક s કક્ષક અને એક p જોડાય તો એને sp કહેવાય. તો એ બે બનશે, એ પણ આપણે આગળ વિગતવાર આવી જશે. એક s અને બે p જોડાય તો એને sp2 કહેવાય, એ આપણે સંકરણ કહેશું. પછી એક s અને 3p જોડાય તો sp3 સંકરણ કહેવાય. તો 4 જોડાય તો નવી 4 બનશે, એ સંકરણ. વિચરણ એટલે વેરિએશન. સુપર ઇમ્પોસિબલ એટલે અધ્યારોપણ, એકની ઉપર બીજાનું ગોઠવાયેલું અધ્યારોપણ. એ બધી બાબત ઉપર આધારિત છે. આ બાબતનો આધાર પર બેલેન્સ બોન્ડ ભાગનું ખરેખર વિવેચન આ પુસ્તકની તાકાત બહારનું છે. આમ છતાં અનુકૂળતા ખાતર સંયોજકતા બંધનવાદ માત્ર ગુણાત્મક અને બિનગાણિતિક રીતે ચર્ચા કરવામાં આવેલી છે. એટલે ઓરિજિનલ બેલેન્સ બોન્ડ સિદ્ધાંતો બહુ ડીપમાં છે, એ આ બુકની અંદર સમજાવી ના શકાય, બરાબર. એના માટે ખૂબ જ ઊંડા ગણિત શાસ્ત્રની જરૂર પડે. એટલે કોઈ પણ ગાણિતિક બાબતોને ધ્યાનમાં લીધા વગર અનુમાન દ્વારા આને આપણે સમજીએ છીએ. અને આપણી બુકમાં છે એટલો જ બેલેન્સ બોન્ડ સિદ્ધાંત આવશે. આની શરૂઆત આપણે હાઇડ્રોજનના અણુથી સમજીએ. આપણે અણુની રચના કરીએ છીએ. બધા જ અણુમાં સૌથી સરળ છે બે હાઇડ્રોજન પરમાણુ A અને B. એના બે કેન્દ્ર, N એટલે ન્યુક્લિયસ. આપણે બે હાઇડ્રોજન લઈએ છીએ, એમાં પહેલાને A કહે, બીજાને B કહે. તો પહેલાનું કેન્દ્ર A, બીજાનું કેન્દ્ર B થશે. અને તેના ઇલેક્ટ્રોન એટલે જે પહેલો પરમાણુ છે એનું કેન્દ્ર Na, એનો ઇલેક્ટ્રોન Ea. જે બીજો પરમાણુ છે હાઇડ્રોજનનો, એને આપણે B કહીએ પરમાણુ, એનું ન્યુક્લિયસ Nb, એનો ઇલેક્ટ્રોન એને Eb કહેશું. જ્યારે આ બે પરમાણુ એકબીજાથી ઘણી દૂર હોય તો એની વચ્ચે પારસ્પરિક ક્રિયા ન હોય, દેખીતી વાત છે. આ બંને પરમાણુઓ દૂર અનંત અંતરે, અનંત એટલે 2-5 કિલોમીટર આગળ નહીં, અમુક પાઇકોમીટર, ત્યાં કેન્દ્રનું આના કેન્દ્ર ઉપર આના ઇલેક્ટ્રોન ઉપર કે આના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ન હોય એટલું અંતર, એટલે અનંત અંતર થઈ જાય. એટલે પારસ્પરિક ક્રિયા એટલે આકર્ષણ અને અપાકર્ષણ. કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ હોય, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય, અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પાછું આકર્ષણ હોય. આના કેન્દ્રનું પોતાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ હોય, બીજા પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ હોય નજીક આવે ત્યારે, પણ એ ન હોય એટલે દૂર કહેવાય. એટલે આકર્ષણ અપાકર્ષણ ન હોય ત્યારે આ બંને પરમાણુ જેમ જેમ એકબીજા નજીક આવે તેમ તેમ નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ક્રિયામાં આવે છે. એટલે જ્યારે આ બે પરમાણુ દૂર દૂર હશે ત્યારે ફક્ત એમાં કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ અને આના કેન્દ્રનું પોતાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ હશે. પણ જેવા નજીક આવે
ત્યારે નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ક્રિયામાં આવે છે અને આવા આકર્ષણ બળો નીચેની બાબત દ્વારા ઉદ્ભવશે. એટલે જ્યારે બે પરમાણુઓ દૂર દૂર હશે, હવે આના વિશે ડિટેલમાં કાલે જોશું. અત્યારે તમને MCQ કરાવીશ. હવે MCQ ની વાત કરીએ, ચાલુ કરીએ આજથી. પહેલો, નીચેના પૈકી શેમાં અષ્ટકના નિયમનું પાલન થાય છે? એટલે મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો આપણે SF6 માં સલ્ફર મધ્યસ્થ કહેવાય, ફ્લોરિન ટર્મિનલ. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, નિયમ 10, 3s2 3p4, 6 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં છે. એ 6 ફ્લોરિન સાથે ભાગીદારી કરે તો અહીં સલ્ફરના 6 ને 6 12 થઈ જાય, એટલે નહીં આવે. વિસ્તૃત અષ્ટક થઈ જાય. PCl5 માં ફોસ્ફરસ 15 નંબર, નિયમ 10, 3s2 3p3, બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. એ 5 ક્લોરીન સાથે ભાગીદારી કરે તો 5 ને 5 10 થાય, એટલે વિસ્તૃત અષ્ટક છે. આ જવાબ નહીં આવે. એમોનિયામાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, હિલિયમ પછી 2s2 2p3, 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પાસે, એમાંથી 3 ની ભાગીદારી હાઇડ્રોજન સાથે થઈ તોય બે બાકી છે, 6 ને 2 8 થયા, એટલે આપણો જવાબ C આવશે. IF7 માં મધ્યસ્થ આયોડિન, તો આયોડિન પાસે 7 ઇલેક્ટ્રોન, હેલોજન છે ને 7 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હોય, એટલે 7 ફ્લોરિન સાથે ભાગીદારી કરે તો 7 ને 7 14 ઇલેક્ટ્રોન થાય. એ વિસ્તૃત અષ્ટક વાળું છે, એટલે આપણો જવાબ C આવશે. આ રીતે ગણતરી કરીને જવાબ આપવાના હોય છે. ક્વેશ્ચન બીજો, વિદ્યુત સંયોજક સંયોજનના સ્ફટિકમાં કયા ઘટકો હોય છે? પહેલા તો વિદ્યુત સંયોજક સંયોજન એટલે શું? વિદ્યુત સંયોજક સંયોજનના એટલે કે આયોનિક સંયોજન. સ્ફટિક એટલે ઘન પદાર્થ, એમાં શું હોય? NaCl છે, એ આયોનિક ઘન છે આપણી બુકમાં. તો એમાં ઘટક કણો શું હોય? આયન હોય. ધન આયન ઋણ આયન. ધનની આસપાસ ઋણ, ઋણની આસપાસ ધન ગોઠવાયેલા હોય, એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા અણુ પરમાણુ હોય નહીં, આયન છે. એટલે આયોનિક ઘન સંયોજનમાં આયન હોય, અણુ નહીં, પરમાણુ નહીં, પણ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન હોય છે. ધનભાર અને ઋણભાર, વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન એકબીજાની આસપાસ ગોઠવાયેલા હોય છે, એટલે જવાબ આવશે C. પછી આપણે ક્વેશ્ચન નંબર 3 લઈએ. ત્રીજો, નીચેના પૈકી સૌથી વધુ સહસંયોજક બંધનું લક્ષણ કેમાં જોવા મળે? અહીંયા ફજાનના નિયમનો ઉપયોગ કરવાનો રહેશે. ફજાન્સ રૂલ, ફજાનનો નિયમ. સૌથી વધુ સહસંયોજક લક્ષણ કોણ ધરાવે છે? પહેલી વાત તો એલ્યુમિનિયમ છે એ 3 ફ્લોરિન સાથે જોડાય, એટલે વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે, એટલે 1 2 ને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. તો આ બધાયમાં એલ્યુમિનિયમનો પહેલા વીજભાર +3 થાય. એલ્યુમિનિયમ ધાતુ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અધાતુ છે, એટલે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવશે અને અધાતુ મેળવશે. ચલો એક પૂરું. ત્રણે એક એક મેળવે ને, હેલોજન છે એટલે 7 હોય, એક મેળવે. તો એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે, એ ત્રણેય ફ્લોરિનને એક એક આપે. અને 3 ગુમાવ્યા એટલે +3. પણ હવે પ્રોબ્લેમ એ છે, તમે જો બધામાં એલ્યુમિનિયમ કોમન છે, તો ફજાનના નિયમ મુજબ ધન આયન નાનો હોય, ચલો એ તો છે, બધામાં સરખો છે. ઋણ આયન મોટો, ધન આયન નાનો અને ઋણ આયન મોટો,
તેમ સહસંયોજક બંધનું વલણ વધારે. એટલે ખબર પડી ગઈ. ધન આયન કોમન છે. ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડ મોટો, ક્લોરાઇડ કરતા બ્રોમાઇડ મોટો અને બ્રોમાઇડ કરતા આયોડાઇડ મોટો હોય. એટલે જ્યારે એલ્યુમિનિયમ સાથે આયોડિન જોડાય છોકરાઓ, એટલે આના જે કદ મોટું છે એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી આ બાજુ ડિસ્ટોર્શન વિકૃતિ પામશે, ધ્રુવીભવન પામશે. એટલે ફ્લોરિન કદમાં નાનો એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધારે. અહીં એનાથી ઓછું, અહીંયાથી ઓછું, અહીંયાથી ઓછું. એટલે જેવો એલ્યુમિનિયમ અહીંયા સંપર્કમાં આવે એટલે આના ધન આયનને કારણે, આના મોટા કદને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર એટલે ધ્રુવીભવન વધારે થાય. એટલે ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ અને આયોડિનની વચ્ચે રહેશે. એટલે એમાં સહસંયોજક બંધનું વલણ, એટલે જ્યારે ધન આયન સમાન હોય ને ત્યારે ઋણ આયનનું કદ જોવાય. બરાબર, આ ટ્રીક છે. તો ધન આયન સમાન તેમાં આયોડિન કદમાં મોટો એટલે સહસંયોજક બંધનું વલણ. એટલે આ જે ઇલેક્ટ્રોન આયોડિન તરફ ખેંચાયેલા હોય એ પાછા Al+ તરફ આવશે. એ રીતે હવે મસ્ત છે. LiCl, PeCl2, BCl3 અને CCl4 પૈકી સૌથી વધુ સહસંયોજક બંધના લક્ષણો માટેનો સાચો ક્રમ જણાવો. હવે જોઈએ ઋણ આયન સમાન છે. લિથિયમ ક્લોરીન સાથે જોડાયેલો -+ આમ. બેરિલિયમ 2 ક્લોરીન સાથે જોડાય, આની વિદ્યુત ઋણતા વધારે એટલે 2 ગુમાવીને +2 એટલે 2 એક એક મેળવે ને. અહીં 7 છે એટલે કેટલા ઘટે એમ ખબર પડી. આ એક મેળવીને -1 તો અહીં 2 ક્લોરીન છે અને 1 બેરિલિયમ એટલે 1 બેરિલિયમ 2 ને એક એક આપશે એટલે આ +2 હશે. આ રીતે નક્કી થાય. બોરોન સાથે 3 ક્લોરીન છે, 3 એક એક મેળવી એટલે બોરોન +3. કાર્બન આરે 4 ક્લોરીન છે તો 4 ક્લોરીન એક એક મેળવીને માઈનસ. તો કાર્બન 1 2 3 અહીં +4 આવ્યું. તો અહીં ઊંધો નિયમ આવશે. અહીંયા ઋણ આયન સમાન છે તો ધન આયનનો ધન વીજભાર જેટલો મોટો, બરાબર. ઋણ આયન સમાન હોય ત્યારે, ચલો ઋણ આયન સમાન હોય ત્યારે ધન આયનનો ધન વીજભાર જેટલો મોટો તેટલું સહસંયોજક બંધનું વલણ વધારે, ધ્રુવીભવન વધારે થાય. આનો +1 વીજભાર છે, આ +2 છે એટલે આ જે ઇલેક્ટ્રોનને આ બાજુ એટ્રેક્શન વધી જાય, આનું એના કરતાંય વધી જાય, +3 છે અને અહીંયા +4 છે એટલે એનું એના કરતાંય વલણ વધારે હોય. એટલે ભાગીદાર ઇલેક્ટ્રોન અહીંયા કાર્બન અને ક્લોરીનની વચ્ચે વધારે હશે. અહીંયા ક્લોરીન તરફ કારણ કે +1. બેરિલિયમમાં ક્લોરીન અને બ્રોમિનમાં ક્લોરીનથી સહેજ દૂર, અહીંયા એક્સેટ ક્લોરીન તરફ, અહીંયા ક્લોરીનથી થોડા દૂર, અહીંયા ક્લોરીનથી વધારે દૂર, અહીંયા ક્લોરીનથી સાવ વધારે દૂર. એટલે આ ઇલેક્ટ્રોનમાં ધ્રુવીભવન વધારે થાય કારણ કે +4 વીજભાર છે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જાય. કાર્બન 6 તો ઇલેક્ટ્રોન 2 ગુમાવ્યા 4 એટલે હવે 2 જ ઇલેક્ટ્રોન રહ્યા પોતાના, તો એટલે ભાગીદાર ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે એટલે ધન મધ્યસ્થ પરમાણુનો ધનનો ધનભાર જેટલો મોટો ત્યારે સહસંયોજક લક્ષણ વધારે. એટલે જવાબ C આવશે. LiCl કરતા બેરિલિયમ ક્લોરાઇડ, બોરોન ટ્રાઇક્લોરાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ આવશે. નેક્સ્ટ 5મો પ્રશ્ન. નીચેના પૈકી કયો બંધ સૌથી વધુ ધ્રુવીય છે? આ બંધની ધ્રુવીયતા વિદ્યુત ઋણતાના તફાવત પરથી નક્કી થાય. બંધની ધ્રુવીયતા 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 +
પરમાણુ વચ્ચેના વિદ્યુત ઋણતાના તફાવત પરથી નક્કી થાય છે. અહીં તફાવત જેટલો મોટો એટલે ધ્રુવીયતા વધારે. અહીં ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5, હાઇડ્રોજનની 2.1, આ તફાવત કેટલો આવે 1.4 જેટલો. અહીંયા 2.1 તફાવત 0. કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 અને અહીં 4, તફાવત કેટલો 1.5 જેટલો. અહીં સલ્ફરની વિદ્યુત ઋણતા 2.5, ક્લોરીનની 3, તફાવત કેટલો 0.5. તો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો અહીં, એટલે આના કરતાની વિદ્યુત ઋણતા વધારે, એટલે અંશતઃ ઋણ અંશતઃ ધન, એટલે ઇલેક્ટ્રોન વધુ આ બાજુ ખેંચાયેલા હોય. અહીં P અને H માં બેની વચ્ચે બેની વિદ્યુત ઋણતા સમાન. અહીંયા ઓક્સિજન તરફ, અહીંયા ફ્લોરિન તરફ, અહીંયા ક્લોરીન તરફ, પણ આ બેનો તફાવત જેટલો મોટો એટલે ધ્રુવીયતા વધારે, એટલે જવાબ C આવશે. મજા આવી હશે. જય હિન્દ. ફરી પાછા મળીશું.